બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ 4 ગોળીઓ ધરબી દીધી હતી। ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટના એમ્સમાં લઈ ગયો હતો। ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું। આ ઘટના શનિવારે રાત્રે શેખપુરા ગામમાં બની હતી। તે પૂનપુનાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા। અહેવાલો અનુસાર ભાજપ નેતા સુરેન્દ્ર કેવટને શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણી મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા સરમેરા સ્ટેટ હાઈવે 78ની બાજુમાં તેમના ખેતરે ગયા હતા। મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર પરત ફરી રહ્યા હતા। ત્યારે બે બાઇક પર 4 આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। માહિતી મળતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એમ્સમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।